નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દોરડાથી બાંધેલા હાથ, લંગડાતો પગ, ગોધરામાં પોલીસ સ્ટેશન પર હુમલો કરનારા 21 આરોપીઓનો વરઘોડો। ચોકીમાં રહેલા સરકારી દસ્તાવેજો પણ બાળ્યા હતા। 2 દિવસ પહેલાં 19 સપ્ટેમ્બરે ગોધરા શહેરમાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસે બી ડિવિઝન પોલીસ સ્ટેશને બોલાવ્યા બાદ પરિસ્થિતિ તંગ બની હતી। એક ચોક્કસ સમુદાયના 400થી વધુ લોકોના ટોળાએ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। આ ઘટનામાં પોલીસ ચોકી નંબર 4માં તોડફોડ કરવામાં આવી હતી અને સરકારી દસ્તાવેજોને સળગાવી દેવામાં આવ્યા હતા, જેના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હતી। બી ડિવિઝન પોલીસ મથકનો ઘેરાવ કરવા ઉપરાંત ટોળાએ ચોકી નંબર 4માં અંદર ઘૂસીને તોડફોડ કરી હતી અને ફર્નિચરને આગ લગાડી હતી। આ આગમાં ચોકીમાં રહેલા સરકારી દસ્તાવેજો પણ બળી ગયા હતા। આ ગંભીર ઘટના બાદ પંચમહાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। આ મામલે કુલ 88 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। આમાંથી પોલીસે તુરત જ 17 આરોપીઓની અટકાયત કરી હતી અને ત્યારબાદ જ વધુ 4 આરોપીઓની પકડી પાડ્યા હતા। આમ કુલ 21 આરોપીઓ પોલીસની ગિરફ્તમાં આવ્યા હતા। પંચમહાલ પોલીસ પ્રશાસને આરોપીઓને કાયદાનું ભાન કરાવવા અને સમાજમાં એક દાખલો બેસાડવા માટે એક અનોખું પગલું ભર્યું। ધરપકડ કરાયેલા 21 આરોપીઓને હાથમાં દોરડા બાંધીને ગોધરા તાલુકા પોલીસ મથકથી સરઘસ કાઢવામાં આવ્યું હતું। પોલીસનો આ હેતુ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો। આ સરઘસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જે પોલીસની આ કાર્યવાહીનું સમર્થન કરતા હોય એમ લાગતું હતું। નવરાત્રિનો તહેવાર નજીક હોવાથી પંચમહાલ પોલીસે કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે અગમચેતીના પગલાં લીધા છે। પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે કાયદાને હાથમાં લેવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે। ગોધરામાં આગામી નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે સોશિયલ મીડિયા પર કોઈ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે એક ઇન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો। ત્યારબાદ તે ઇન્ફ્લુએન્સરે પોતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેના કારણે ગેરસમજ થતાં ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક બહાર એક જ સમુદાયના લોકોનું મોટું ટોળું એકત્ર થયું હતું। આ ટોળાએ હોબાળો મચાવ્યો હતો અને પરિસ્થિતિ તંગ બનતા પોલીસને ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો। બી ડિવિઝન પોલીસ મથકનો ઘેરાવ કરવા ઉપરાંત ટોળાએ ચોકી નંબર 4માં ઘૂસીને તોડફોડ કરી હતી અને ફર્નિચરને આગ લગાડી હતી। આ આગમાં ચોકીમાં રહેલા સરકારી દસ્તાવેજો પણ બળી રહ્યા હતા। એ દરમિયાન રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો। સ્થિતિને કાબૂમાં લઈને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું। દર્શક મિત્રો, આ જે છે એ કોને માર્યા છે, કેવાને માર્યા છે કે જે આ સરકારની જી હજૂરી કરવા માટે આ પગલું ભર્યું છે એવું લોકો કહી રહ્યા છે અને એવું લાગી રહ્યું છે। કારણ કે ભાજપના નેતાઓ સગીર દીકરીઓ ઉપર બળાત્કાર કરે, કોઈની ઉપર બળાત્કાર કરે તો એનું સરઘસ કાઢવામાં નથી આવતું, એને દોરડા બાંધીને કાઢવામાં નથી આવતા, એને લંગડાતા સરઘસ કાઢવામાં નથી આવતું, કારણ કે એ તો ભાજપના છે એટલે એનું સરઘસ કાઢવામાં ન આવે। દીકરીઓનું અપમાન કરે, દીકરીઓ પર બળાત્કાર કરે તો એ ભાજપના છે, એની ઉપર કશું કરવામાં ન આવે। પરંતુ જે સરકાર એમ કહે કે આની ઉપર આ કરો, આની ઉપર આ કરો, એની ઉપર જ કરવામાં આવે છે। કારણ કે
આ ગુલામી કરતાંય પણ બદતર થઈ ગઈ છે પોલીસ. કારણ કે આવી ગુલામી તો મેં મારી જિંદગીમાં ક્યાંય જોઈ નથી કે ફક્ત જેની પાછળ કોઈ નથી એને મારવા, તોડવા, લંગડા કરવા, આ બધું પોલીસને એવું સોંપી દીધું છે કે ખરેખર દુઃખદ વાત એ જ છે કે ખરેખર એમને કુદરતનો ડર નથી રહ્યો, કુદરતની બીક નથી રહી, ફક્ત એમના આકાઓની જ બીક રહે છે કે એમની નોકરી બચી જાય, એમની નોકરી ચલી જશે. એટલે એટલા માટે તેઓ જે લોકો ઉપર અત્યાચાર અને અન્યાય કરે છે એ ખરેખર એમના જે પાછળની એમની જે વંશજો છે એ પાંગળાને લૂલા લંગડા થશે એવું લોકો કહી રહ્યા છે. અને હા, આવું જે પોલીસ સ્ટેશનની અંદર પંખા વાળી દેવા, આગ લગાડવી, આ બધું કોઈ માણસ આવું પોલીસ સ્ટેશનમાં જઈને કરતો નથી અને મેં આજ સુધી જોયું નથી. જ્યારે આવું જોયું છે ત્યારે એક ષડયંત્રનો ભાગ હોય છે. કારણ કે આ બધું જ પોલીસે કર્યું હોય. કારણ કે મારી ઉપર પણ 99માં કેસ થયો હતો, અમારી 42 જણા ઉપર બિલકુલ ખોટો કેસ થયો હતો અને પોલીસ સ્ટેશનમાં પોલીસે જ બધું સળગાવ્યું હતું, પોલીસે જ બધું તોડફોડ કર્યું હતું. અમે લોકોએ કશું કાંઈ કર્યું નહોતું, પણ ફક્ત ને ફક્ત અમે ભાજપને મત નહોતા દેતા એના કારણે થઈ અને બોટાદના ધારાસભ્યએ 1999ની સાલમાં આ મોટો જંગ કરાયો હતો. અને એ પાપ કરવાવાળા અધિકારીઓ મારી નજરે એને કોઈને પેરેલિસિસ થયો હતો અને હાલમાં અમુક મારી નજરે 4 તો છે એ પેરેલિસિસમાં ખાટલામાં પડ્યા છે અને ખાટલામાં પડ્યા રહેશે. એના બાળકો પણ એને બોલાવતા નથી. એવી પરિસ્થિતિ ન થાય એનું ધ્યાન રાખજો. કારણ કે કુદરત કોઈને છોડતો નથી, કુદરત બધું ઉપરથી જોવે જ છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.